હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। હું આજે રવા બેસનના પુડલા બનાવીશ। તેના માટે એક વાટકો આપણે બેસન લેશું અને એક વાટકો આપણે રવો લેશું। તેમાં આપણે અડધું ગાજર એડ કરશું, ત્યારબાદ તેમાં આપણે અડધું ટમેટું એડ કરશું, ત્યારબાદ તેમાં આપણે એક લીલું મરચું એડ કરશું, ત્યારબાદ આપણે લીલું લસણ લીધું છે એ એડ કરશું, ત્યારબાદ આપણે અડધી ચમચી મરચું પાવડર એડ કરશું, અડધી ચમચી હળદર એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। ત્યારબાદ એમાં આપણે થોડું પાણી એડ કરીને ખીરું રેડી કરશું। હવે આપણે આ ખીરામાં આપણે થોડી ધાણા ભાજી એડ કરશું, ત્યારબાદ તેને આપણે ફરીથી મિક્સ કરી લઈશું। હવે આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે તેનું પુડલા બનાવશું। હવે આપણે આમાં થોડુંક તેલ આપણે લગાવવાનું, પછી એના ઉપર આપણે ખીરું પાથરી દેવાનું, પછી તેને ગોળ ગોળ ફેરવી દેવાનું। તેને આપણે હાઈ ફ્લેમ પર ચડવા દેવાનું। હવે આપણે તેને બીજી બાજુ પલટાવી દેવાનું। હવે આપણે આ રવા બેસનનો પુડલો ચડી ગયો છે, તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે આ રવા બેસનનો પુડલો રેડી થઈ ગયો છે। તમને આ રેસીપી ગમી હોય તો એકતાસ રેસીપીને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।